હેલો ગાઈસ, રંજન की દુનિયામાં તમારા બધાનું સ્વાગત છે। તો દાદી આજે ક્યાં આવ્યા છે? દાદી આવ્યા છે શૃંગલ પેલેસમાં। 2 મિનિટ, દાદી શૃંગલ પેલેસમાં આવ્યા છે। આ તમે દાદીનું આ શૃંગલ પેલેસમાં જે આવ્યા છે જે જગ્યાએ તમે જોઈ શકો છો। તો દાદી 13th फ्लोर पे जा रही है। आप देख सकते हो, તમે જોઈ રહ્યા છો 13મા માળ પર જઈ રહી છું અને હું શું કામ જાઉં છું એ તમારી પાસે હું શેર કરીશ। दादी लिफ्ट में है तो आप देख सकते हो कौन सा फ्लोर पे दादी जा रही है। ग्राउंड फ्लोर पे। मेरा काम हो गया, मैंने टिकट बुक करवा दी। तो गाइस आप देख सकते हो यहाँ पे हरियाली बहुत ही खूबसूरत न्यू सोसाइटी अभी बनी हुई है और हरियाली तो देखते ही बनती है और स्वच्छता, वैसे भी सूरत का नाम स्वच्छता में नंबर 1 आवे छे, बराबर ने। तो અહીંયાની હરિયાળી જોઈ શકો છો। આ ગાર્ડનનો વ્યૂ છે। તો સાંજનો ટાઈમ છે, તમે બધા અહીંયા બેસી શકો। કેટલું સરસ વાતાવરણ છે ને જોઈને જ ગમી જાય એમ થાય કે આપણે એની અંદર જઈને આપણે અડધો કલાક બેસી જઈએ અને જે તમને સુકૂન અને શાંતિનો અહેસાસ થાય તમે જોઈ શકો છો। બધે ઠેકાણે એટલી સ્વચ્છતા છે, એટલી હરિયાળી છે અને બહુ જ સરસ રીતે મેનેજ કરી રાખી છે સોસાયટીને। તો ચાલો, હું અહીંયા જે આવી હતી આ મારી સોસાયટી નથી, હું અહીંયા આવી હતી કામ માટે। અમે જવાના છીએ, દાદી જવાના છે યાત્રામાં। તો દાદી યાત્રામાં જવાના છે તો એની ટિકિટ બુક કરવા આવી હતી। અને અહીંયા એક નાનું છે બચ્ચાઓનું ગાર્ડન બી છે, તમે જોઈ શકો છો કે આ નાનું બચ્ચાઓનું ગાર્ડન છે જો। તો એમાં જે બચ્ચાઓ છે એ તમે જોઈ શકો છો। સરસ બહુ બનાવેલું છે, સરસ રીતે મેનેજ કરેલું છે કે બાળકો રમી શકે અને બાળકો આનંદ લઈ રહ્યા છે બગીચાનો। ને બહુ જ નાઇસ વ્યૂ છે, બહુ જ શાંતિ છે। તો ચાલો હવે આપણે જઈએ ઘર ભેગા ગાઈસ, કારણ કે ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે જઈએ ઘરે। અને મને હજી દૂધ અને શાક પણ લેવાનું છે, તો નીચે અમે આવી ગયા છીએ અને દૂધ અને શાક હું ક્યાંથી લઉં છું એ પણ તમારી સાથે શેર કરીશ। હા ઠીક છે, તો ચલો હવે આપણે જઈ રહ્યા છીએ ગેટની બહાર સોસાયટીના। તો ગાઈસ અમે અહીંયા આવી ગયા છીએ શાક લેવા। સોસાયટીમાં જે કામ હતું તે કામ પતાવીને અમે કીધું કે શાક લઈ આવી। તો આ સરસ સરસ તમે જોઈ શકો છો કેટલું તાજું શાક છે ને। આ સરસ મજાના આવડા છે, ભીંડા છે, ટામેટા છે, લીલા મરચાં છે ને, અને આ ગ્રીન ટામેટા છે, ટીંડોળા છે, ગલકા છે ને, રીંગણ છે, પછી આ દૂધી છે અને આ સરસ હલવો બનાવવા માટે ગાજર છે। તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું શાકભાજી છે। વટાણા તો તાજા તાજા છે। શું કહેવા માંગો છો? તમારું શાકભાજી બહુ સરસ છે, તાજું તાજું છે। તો બધાને કહેવું જોઈએ કે અહીંયા આવો એકવાર અને તમારો ભાવ બી વ્યાજબી છે ને। બસ અમે લઈ લઈએ અહીંયાથી ફટાફટ શાક અને જઈએ ઘર ભેગા। તો ચલો, જય શ્રી કૃષ્ણ।